દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો. આપણે જો અત્યારે ગાઉ પાસે બેઠા છીએ કહ્યું ના એટલે હજી 9:30 થયા તો એ ગાઉ ઊભી નથી થઈ, બેઠ્યું છે ને એક માંડવીવાળું છે એમાં જવાનું છે પણ હજી ગાઉવાળા આવે તો થાય, અહીંથી શૈલોભાઈની આવે ને તો એ થાય, ત્યાં સિવાય ગાઉ વલશે નહીં. ખ્યાલ લઈને જાય એ માંડવીવાળામાં એ કે અમે આવી ત્યારે મૂકજો, ત્યાં લગી ત્યાં ઊભા રાખો એને અહીંયા ઊભા રાખો હારા. આપણો અવાજ હાવ બેસી ગયો કારણ કે 2 દીથા પાલો હારતા હતા ને રાઈતે શરદી થઈ છે ને એટલે બહુ ગળું હાવ બેસી ગયું. તો ચલો તમને આગળ આવેલા બધા આવે તો મળાવું, નકર ખેતરમાં જઈને કન્ટિન્યુ રહી. તો મિત્રો 3 ગાઉ તો રેડી આવી એ છે મેહુલભાઈની 3 હજી આવતા હશે પાછળ નથી પાછળ ગાઉ એટલે આને ઊભી રાખવી 3 ને આ ફોન કરવી એટલે આવે એટલે આપણે જાવી માંડવીવાળા ને આપણી ગાઉ જોજી ઓગાળે જ છે બેઠી બેઠી. તો ચલો ફોન કરો ન પડ્યો, આવી ગયા, હાલો હાલતા કરવી આપણે. તો મિત્રો હું શૈલોભાઈ 2 જ છવી અમારી બેની ગાઉ લઈને જાવી છે. એક માંડવીવાળું 5 વીઘાનું છે એમાં હાઈન પડી જાય. મારી શૈલાભાઈની વિપુલભાઈની 3ની ગાઉ છે. વિપુલભાઈ નથી આજ વાહિલા તો ધોકાવે જવા પડે, હાલતી ના જ નથી કંઈ. આમ જોઈ લે ગૌઢી ગાને એટલે વિપુલભાઈ પાલો હારવા ગયા છે. હું મેહુલભાઈ શૈલાભાઈ 2 જ છે. મેહુલભાઈની ગાવામાં છે, મેહુલભાઈ પાલો હારે, વિપુલભાઈ પાલો હારે. તો ચલો હમણાં તમને હાવ હાકડ છે ને ત્યાં તમને બતાવું, વ્લોગમાં કન્ટિન્યુ રહીજો. વાહિલા ધુકાવીને જાવીને પછી ત્યાં તો ચલો જોઈ લો મિત્રો, આવા હાકડા માર્ગે લઈને જવાના વાંધો નહીં આવે. 2 સાઈડ તાર છે, આ બાજુ ને આ બાજુ, એટલે હાલ્યા જાય. કપા હોય તો આડું ઊભું રહેવું પડશે, આગળ કપા છે ત્યાં ઊભું રહેવું જોઈએ. આપણે વૈશમાં હાલ્યા જાય, શૈલોભાઈ મોર હાલ્યો જાય તો હજી આનથી અંદર હાવ હજી હાકડ છે, ત્યાં લઈને જવાના હે. તો ચલો હજી આગળ તમને બતાવું શેઠ ક્યાં ગાઉ લઈને જાવી ત્યાં. તો ચલો કન્ટિન્યુ રહીજો. તો મિત્રો ખેતરમાં પહોંચી ગયા હું શૈલોભાઈ, માંડ પોગાડ્યા હતા શૈલાભાઈ. તો મિત્રો ખડ કેવું છે કોમેન્ટ કરજો, જોઈ લો. તુર હોતન છે વૈશમાં વાવેલી હતી પણ કાંઈ બહુ જામી નથી, ઉગી નથી હતી એટલે એ કે સારી જો ને જો ગરધણી જોરિયા જો દેખાણા. શૈલાભાઈને ઓલી બાજુ નાનો અમથો છોકરો છે વ્રજ, કાલ બ્લોગમાં લીધો તો એ જ છે, બીજો કોઈ નથી. જોરિયો એ એણે કીધું ઘડીક વાર ગાઉ પાસે ઊભો રહે ને પછી ક્યાં ભરવવું છે, 3-4 ગાંહડી છે ને ભરવી દેવી. હા ખડ કેવું છે જોઈ લો. આજે આખો દી આમાં ને આમાં રહેવાનું છે. કોમેન્ટ કરજો મિત્રો ખડ કેવું છે. ખડ સારું છે, 2 રીલ્સ ઉતાર નાખ્યું હજી આપણે. તો ચલો જો આને આ ગાંહડીઓ સડાઈ દેવી ને, 2 તો સડાઈ દીધી, હજી આટલી સડાવવાની છે, 4-5 જેવી છે એ સડાઈ દે ને પછી આ ઘરે લઈને વેયો દે ને અમે સારવી અહીંયા ગાઉ. પણ થા મિત્રો આપણી ગાઉ બેસી ગઈ, જોઈ લો. ધરાઈ ગયું ને પાણી વાય ને બેહાર દીધી એટલે બેસી ગયું. આટલી ગાઉ નથી બેસતી, પાકડિયા છે ને એટલા નથી બેસતા, એવું છે બધું. અને હમણાં ભાત આવે છે, ભાત ખાઈ લેવી અમે બે, હું શૈલોભાઈ. તો ઊભા કરીને પાછું એ ખેતરમાં જવા દેવી. ખેતરમાં જે અડધું જ સાર્યું એવું છે. તો ચલો કન્ટિન્યુ રહેજો. ઊભા કરીને જો ખેતરમાં મૂકા હાજુ રહેવા દીધું હતું ને એમાં આ ખડ કેવું છે. આમાં એવું જ છે, બધું સરખું જ હતું. સવારમાં બતાવ્યું હતું ને બધું. શૈલાભાઈ જો આમ કપાન છેઠે ઊભા છે, આ લીલડી જાય ને એટલે આમ પેલી સાઈડ ઊભા છે, દેખાતા નહીં હોય. લીલડી આડી આવી ગઈ એટલે ખડ કેવું છે કોમેન્ટ કરજો મિત્રો. અને આપણે અહીં તુર આડા બેઠા છીએ, તુર છે એની આડા બેઠા કઈ જાય એમ છે નહીં ગાઉ. તો ચલો આપણે આ સાલ લેવી એટલે ગાઉ તો ધરાઈ રહેવાની છે પાકું. પવન બહુ આવે, અવાજ નહીં આવતો હોય મારો. વરસાદ આવે છે કેમ થાય, આગાહી આપે હે હવે. તો મિત્રો હવે આપણે ઘરે જ આવી, જોઈ લો ગાઉને હાકડા માર્ગે કાઢી છે આપણે. મોર આવેલા જેવી પાછલા વાહેલા શૈલોભાઈ લેતા નીકળવા જ આવ્યા છે. જોઈ લો આ ગાડી પડી છે, કાંઈ વાંધો નહીં આવે, સાઈડમાં પડી છે. ગાઉ લાંબી કરી દીધી આપણે ફૂલ. અને આપણે જોઈ લો અને આપણે આ એક આંખમાંથી આહુડા જ જાય નકરા. શું ખબર કાલ પાલો હાર્યો ને એટલે 2-3 દિવસ હારવી એટલે બંધ નથી થતા આહુડા. શરદી થઈ ગઈ એટલે
કાંઈ વાંધો નહીં, ઓલા ભાઈ લેતા છે ને આપણે હાલવા દેવી. જો ગાડી આપણી વૈયા જાહે પસાડ નાખે ભલે પડી જતી, ઓલો ઊભી કરતા હશે બીજું હું. તો ચલો 1 hour later. 4 વાગે જાવ ઘરે ફરીને ડાયરેક્ટ ખાલો હારો આપણા ઘરના ખેતરમાં જવું જોઈએ. આ ગંજો જોવો તમે માર્યો હોય, આપણો નથી વિશાલભાઈનો, આપણો ઘરનો પાલો ભરવી છે. ખેલો રાખે માર્યો ને અત્યારે આ ભરીને જાવી 15 ગાંડે હજી એવું લાગે છે. મોર ગાવું હાલી જાય છે, નીકળી જાય. પેલા ઠંડી પાટા ભરવા આવવાની 5:30 લાગે કોઈ ને 5:30 હોય 6 વાગી જાય. ચલો આ ફેરો ઠંડીને ઘરે જ આવી. ઘરે હું ખેતર આવી પાટા પેલો કન્ટિન્યુ રહી ગયો. હજી ગાઉં વાળા હાલ્યા જાય છે. ચાલો ફેરો કરી લીધો ગાઉમાં આવી પાછા. ચલો તો મિત્રો આપણે ઢગલે પહોંચી ગયા. એટલો વિધો આપણો હે આ ખેતર, ઘરના ખેતરનો. થોબણ બાપુને જો એને એટલો છે, અમારે એટલો જ છે. અને ઢગલ્યું ભરી લેવી 10 ગાડી કેટલોક થાય કોમેન્ટ કરજો મિત્રો. અને આપણે આજ શરદી ફૂલ જામ થઈ ગઈ, કારણ કે આજે એક ફેરો ઉતાર્યો ને એટલે હાલો પાથરો સાટ રાખો. આમ 2 જ આવ્યા છે ભરો. અત્યારે માણસો ઘરે રહે ને આમ ભરવા આવ્યા. આ વરસાદ અંધાર્યો એ જોઈ લો આ સાઈડ. આ હિસાબ કેમ થાય મિત્રો કોમેન્ટ કરજો. તો ફટાફટ હાલો આપણે ભરી લેવી, એટલો હે નહીં. તો ચલો The next day. બીજો દિવસ ઉગી ગયો જોઈ લો ખેતરમાં. કારણ કે હવે આ ખેતર અમારે ઘર પાસે જ ભેળવું છે. અમારું ઘર જો આમું દેખાય. અને અહીંયા સંજયભાઈ ને સવા ભગત 2 ઊભા છે, જોઈ લો હાથું કરે છે. ખડ કેવું છે જોઈ લો, બાળી નાખ્યું છે ખડ. દવા મારી દીધી ને એટલે તોય સરે છે. આ જો ઓલો ભૂરો આવ્યો અને વાસળી મારવા દોડે ગોલ. અને આ બધા આજ વરસાદ અંધાર્યો છે ને તો ટ્રેક્ટર ને સનેડા ને બધું લઈને જાય છે. માંડવી હારે છે, પાલો હારે છે. ઉભ્યું જ ગાવું અમારી ગાવું તો કહ્યું નહીં કલાક આવી ગયું. અત્યારે આપણે બ્લોગ ચાલુ કરો મોડો. તો હવે બીજા ખેતરમાં જઈએ ત્યારે તમને મળવી. ચલો કન્ટિન્યુ રહી ગયો. આખું ખેતર છે, ખડ સારું છે, ખાઈ ગયું. કાળિયું ખડ હતું અને વરસાદ જો અંધાર્યો. 1 કલાક થા વાતું કરે છે. કયું ના ન્યા ઊભા જોયું. આ બાજુ નથી જતા, ઓલી બાજુ જોઈને વાતું કર્યા રાખે. જોયું હું વાતું છે એટલે બધી આને બેને. મિત્રો આજ આખો દિવસ આમનામ રહે. હવે ઢક ને ઢક જોઈ લો, વાદળછાયું વાતાવરણ. અને આપણે બંબો લેવા ગયા હતા અને ફટકો કરે. હવે આયલા જઈએ. આમાં હતા ઘઉં, એમાંથી આમ ઉપરવા ગઈ ફોન કરવી આપણે. 4 વ્હીલરને થપ્પા પડ્યા. જો મિત્રો ગાઉમાંથી અહીંયા ડાયરેક્ટ કીધું પાલો ઢાંકી એવી જોઈ લો. આટલો ખુલ્લો રહે ભલે તો આટલી તારપત્રી ઘટી છે. હવે ઢાંકીને જાવી ઘરે નહીં ગાઉમાં જવું છે. તો ચલો ટ્રેન આવી મિત્રો.